વધીએ નવસારીની જ વાત કરવી છે। નવસારીનું રંગૂન નગર વિસ્તાર કઈ રીતે બેટમાં ફેરવાયું છે તેના દ્રશ્યો જુઓ। પૂર્ણા નદીના પાણી રંગૂન નગરમાં ઘૂસી ગયા હતા। નદીના પાણી ઘૂસી જતા રંગૂન નગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। દુકાન અને ઘરમાં પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બની હતી। ખાસ કરીને પૂર્ણા નદીનું જળસ્તર જે રીતે વધ્યું હતું, ત્યારબાદ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને જી24 કલાકની ટીમ આવી પહોંચી છે નવસારીના રંગૂન નગર વિસ્તારમાં, જ્યાં આખું જે રંગૂન નગર વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે પાણીની જે સ્થિતિ છે તે સ્થિતિ ક્યાંક વધી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જે ઘર અને દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા અહીં જે દોરડું છે તે દોરડું બાંધી દેવામાં આવ્યું છે। કોઈ પણ વાહન ચાલક અંદર ન પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। તો કમર સુધીના જે પાણી છે તે પાણી ઘરમાં ઘૂસી ગયા છે। આ સાથોસાથ જે દુકાનો આવી છે તે દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આખો જે રંગૂન નગર વિસ્તાર જે છે, હું કેમેરામેનને કહીશ કે જે ધીરે ધીરે આગળ આવવાનો પ્રયાસ કરે, કારણ કે જે પાણીનો જે વહેણ છે તે ખૂબ જોરથી ચાલી રહ્યો છે। બીજી તરફ નવસારીમાં જે રીતે ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેને કારણે હાલ જે તંત્રની જે ચિંતા છે તે ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। કલેક્ટર દ્વારા જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। જે સૂચના છે તે સૂચના પહેલેથી જ આપી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, જે રંગૂન નગર વિસ્તારમાં જે નીચાણવાળા જે ઘરો છે તે ઘરોમાં આ રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે નોકરિયાત વર્ગ છે, જે સ્થાનિક લોકો છે, તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જે દુકાનો હતા તે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, ત્યાં હજી સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે મુખ્ય જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। હજી પણ જે જળ સ્તર છે તે વધશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, જે સ્થાનિક જે વ્યક્તિ છે તે પોતાનો જે સામાન છે તે સામાન ખસેડી રહ્યો છે, કારણ કે તેમના જે ઘર છે તે ઘરમાં આ રીતે કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। અત્યાર સુધીની જો વાત કરીએ તો 1000થી વધુ જે લોકો છે તેનું સ્થાનાંતર કરી દેવામાં આવ્યું છે। અને હાલમાં આપ જોઈ શકો છો, નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ ફરીથી શરૂ થયો છે, જેને કારણે તંત્રની ચિંતામાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, નવસારી।